के पापा पगले भरती थी અને ભોજાઈની વચ્ચે પોતાના આનંદના દિવસ ગુજારતી હતી અને એ વખતે મોટી ભોજાઈ કીધું કે લો બેની બાપ આ દોરી બાલુડાને તમે હિસકાવો ઘર કામ અમે કરી નાખ્યું આવો વીણો બાલુડો सारा सका पोती मारे बेन नो विश्वास करो बाला में सदेवी मारे बेन सासरे जाए दाइजो तो आपको पड़े अपने भाई बेटी पटारा कोई मारी बेन ने उड़प करे वीरो एम कहेवाय काली मजूरी करी અને પોતાની બેનને દાઈજો આપે છે કેવો દાઈજો આપે वीराए पानी पर मारे
કરતા કરતા વર્ષોના માણવા આવી ગયા અને બેનની માથે દુઃખ પડવા માંડ્યો ભાઈ. સાસુ નણંદ દિયર નો બોલવાના વેટ બોલવા માંડ્યા અને બેનથી છૂટી ભાઈ આવી ભાઈ કઈ નણંદમાં ઓહો ભાઈ જયારે દુઃખ પડે ભાઈ દરેક વેણ સહન કરે પણ ભાઈ કે નહીં બેન અનાજ કોકનું ખાલી હોય કોકના ઘરમાં રહેતી હોય પણ જયારે એમ કાંઈ અંગૂઠે ઠેસ લાગે અને ઉમરાની અંદર નખ નીકળી જાય તો બેન એમ કે ખમ્મા મારા વીરને અરર નો કે ખમ્મા મારા વીરાને ઈ બેન જયારે લંબાઈ કરી હોય એ વખતે બેન મૂંઝાણી છે ભાઈ અને એમ કેવા હાથમાં પત્ર લઈ પેન લઈ અને ભાઈને એક નાની સબરી લખે છે આવો બેની બાએ વીરને ઓહો બેની બાએ ભાઈને પત્ર લખ્યો છે ભાઈ તો ભાઈ તારે મજૂરી કરવા ગયું છે ભાઈ એમ કહેવાય પોતાની ભાભીને કાગળ મળ્યો પણ ત્યાં તો મોડું થઈ ગયું અને હીરાને જ્યાં સમાચાર મળ્યા ત્યાં તો બેને પોતાનું એક પ્રાણ પણ ખીડું મંકેલી લીધું હાથમાં સૂચન લઈ દોર લઈ અને કહેવાય કુવાના પાવઠે ગઈ છે ભાઈ ધીરે ધીરે વીરાની વાડ એજવા મૂકે છે ભાઈ પણ ભાઈ આવતો નથી મારો વીરો નહીં આવ્યો મારો ભાઈ નહીં આવ્યો એટલું કઈ અને કહેવાય તેને ચારે બાજુ નજર મૂકી છે તો નાના નાના ભૂલકાઓ કહેવાય ગોળીએ રખે છે ઈ ભાળી ગયા આવો ગામે ધુબાનો તેદી ઓહો ગામે ધુબાનો
માગા પડે સાંભળે સગો બાડો મેરો કે મોબડો ઘર પુત્ર ના દીવા કેરી જોત ને ધબક અંધારા હો બહુ નજીકનું ગામ બિલખા બિલખામાં શેઠ સગાળ છે અને સંગાવતી રાણી પણ મિત્રો નિમાધાર્યો કે સાધુને જમાડ્યા પછી જમવું એમાં 8 દિવસની એલી થઈ છે સૂર્યનારાયણ દર્શન દેખાય નહીં અને ક્યાંય સાધુ મળે નહીં શેઠ બાપા એમ કહેવાય બિલખાની બજારોમાં આટા મારે છે પણ મિત્રો ઘટના બને એક પાણી શેરડાના કુવે દીકરી પાણી ભરવા ગઈ અને એક ન્યા સંતને દર્શન કરીને આવી એને કીધું કે શેઠ બાપા જો તમારે સાધુ જોવા હોય તો આપણું જે સરોવરની પાળ છે પાળની બાજુમાં એક મા ભગવતીની દેરી છે દેરીની બાજુમાં એક સંત બેઠા છે શેઠ બાપા દોડતા ગયા હો દઈને પ્રભુના પગમાં વંદન કર્યા છે આમ સાધુએ જોયું એ વાણિયા બાપુ મારી ઘરે પધારો કે પણ તું મને ન રાખી કે પણ હું વાત કરું છું કે હા મને ભાવતા ભોજન દસ કે હા જો તારે મને તારી ઘરે લઈ જવો હોય તો તારી રાણી સંગાવતીને બોલાવો નર નારી કા એક મતા તો સરગાપુરમાં હોય છતાં દોડતા ઘરે આવી અને સંગાવતીને વાત કરી સતી સાધુ મળ્યા પણ કસોટી અઘરી છે અરે હાલો જાય ના બોલાય આવી હાથમાં કરંડીઓ લઈ મારે કોઈ રૂના પોલ પાથર્યા છે અને એમ કહેવાય બે ઉસકાવી સાધુને કરંડિયામાં બેહાર્યા છે પણ સાધુ તો નિહાકા નાખવા મળ્યા એ તું મને ક્યાં તમને ઘરે લઈ જાસ કે જમાડવા એ બાપુ આગળ લઈ જાવ સંગાવતી માથે ટોપલો લીધો છે ધીરે 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 બિલખાની બજારમાં હાલ્યા પોતાની ઘરે એમ કહેવાય નીચે ઉતારી નવરાવી ધોરાવી આસન આપ્યું છે પતરી ભાતના ભોજન બનાવ્યા આને તો હરખ હતો અને એમ કહેવાય થાળ લઈને આવ્યા અને પ્રભુ કીધાના વાણિયા તું મને ન જમાડે છે હાલ મને હતો ને ત્યાં મૂકી જા અરે બાપુ બત્રી ભાતના ભોજન છે કે ગાય કૂતરાને નાખ મેં તને પહેલા વાત કરી હતી કે તું મને ન જમાડે છે અમારે તો અઘોર પંથમાં રહી અમારે તો માટીનો પ્યાર હોય માટી કીધી તો શેઠ સગાળ ત્યાં ધોરવા લાગ્યા હો સંગાવતીને કીધું સતી હવે શું કરશું કે નાથ મારી દેહ સે ધરી દો પ્રભુ સાંભળી ગયા શું જોડ કરો છો હું મરું હામા કરો છો કે પ્રભુ તમારે તો જમવાથી મતલબ છે ને મારી દેહ હોય કે મારી પત્નીની હોય બે સરખું છે કે સંગાવતી તો માં કહેવાય એની માટી મારે ન હાલે તો પ્રભુ મારી તને ભરખી જઈને હું આ લાખો દુખિયાના આયો લઉં કેમ કે બધાને દાન આપતા હતા પ્રભુને ખબર કે મારે તારું જમવું નથી હાલ મેં તો તને મૂકી જા પ્રભુએ વિચાર કર્યો કે તારે બાળક છે કે હા ક્યાં છે કે પાઠશાળે ભણવા ગયો છે એને બોલાય આવો એની માટી મને ધરી દે સંગાવતી કે નાથ તમે કસાય વાળે જાઓ કારણ કે તો ભગવાનને છેતરવા હતા ને ત્યાં જઈને પ્રમાટી લેવા હું રાંધી દઉં અને એમ કહેવાય શેઠ બાપે હાથમાં તપેલી લીધી છે કસાય લોકોના ઘરે ગયા કસાય લોકો એને જોઈને સંકોચ આવવા લાગ્યા અરે રે ભગત ધર્મનો અવતાર આપણે આંગણે ક્યાંથી
કે બાપા બીસો નહીં, ડરશો નહીં. આમાં મારા પ્રભુને જમાડવા માટે થોડીક પ્રસાદી આપો. હાથમાંથી તપેલી લઈ માલકોર પરમાટી નાખી માથે સીધું ઢાંક્યું છે. પણ હંમેશા કલેશ કરતા કુટુંબ હોય. જ્યાં બજારમાં હાલ્યા આવ્યા ત્યાં મેમસનભાઈ દલીશનભાઈ હામા મળ્યા, અરે રે ભગત બાપા કઈક પ્રસાદી આપો, આજ તો મારો દિવસ ધન્ય બની ગયો. કે બાપા મારી તપેલીને અડશો નહીં, એમાં મારા પ્રભુને જમાડવાનો પ્રસાદ છે. પણ વાયડોનો કોણ વસ્તો ન રહે. હાથમાંથી તપેલી જૂટી લીધી હોય, જ્યાં સીબો એક બાજુ કરે ત્યાં કોઈને બરફી કોઈને પેંડો, વળી પાછો વિરોધ કર્યો કે જાઓ ભગત બાપા પ્રભુને જમાડો. હાથમાંથી તપેલી લઈ પોતાના જેમ કે રૂખે આવ્યા. સંગાવતીના હાથમાં તપેલી આવી ત્યાં પરમાટી છે ભાઈ. પરમાટી રાંધી થાળ તૈયાર કરી ભગવાનને જમાડવા જાય ત્યાં વળી બાપુથી જાણા, એ વાણિયા તું મને ભૂખ્યો મારી નાખીશ, હાલે તો ને મૂકી જા, મારે તારું જમવું નથી. અરે બાપુ પરમાટી છે કે આ પશુ પંખીની માટી નહીં, હું તો કોણા કોણા બાળકની માટી ખાવ. બાળકની માટી કીધી સંગાવતી રડવા લાગ્યા કે પ્રભુ હવે હજ થાય કે તો હતો ને મૂકી જા, મારે તારું જમવું નથી. પછી બે જણા નક્કી કરે છે કે આપણે જાય પાઠશાળા છેલ્લીને બોલાવ્યો અને ભગવાનને ધરી દો. હાથમાં લાકડી લઈને ભાંગતા પગી જા નિશાળે જવા તૈયારી કરે ત્યાં પ્રભુ ત્યાં પગી ગયા. છેલ્લીઓ ગુરુજીને કે ગુરુજી એક બાપુ આવ્યા, મને પગે લાગવા જવા દે. જ્યાં છેલ્લીઓ પગે લાગે ત્યાં સંત બોલવા લાગ્યા, એ તું ભાગી જા, તારી ઘરે કોઈ ગોરી બાવો આવ્યો છે, તને મારી નાખશે, તારા મા બાપ ગાંડા બની ગયા, તમે સાધુ બ્રાહ્મણ છે ને ઓળો રસ્તો બતાવો છો. હું ભાગું તો મારી ભૂમકા લાગે ભોરીક દિલે ની બાર સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર મેરામણ ભલે માજા મૂકે, ગુરુજી છેલ્લીઓ સતની છૂટે. બાપુ કે મારો છોકરો, અને ધીરે ધીરે શેઠ બાપા બોલાવા જાય છે છેલ્લીને. કેવી રીતે? ધીરે રે ધીરે રે શેઠની પગે નિશાળે જશે ભાઈ. અને એમ કહેવાય હાથ ગુરુ બેટા છેલ્લિયા. છેલ્લીઓ ગુરુજીને કહેશે, બાપુજી મારા પિતાજી આવ્યા છે, મને થોડી વાર ઘરે જવા દેશો? કે જવું હોય તો શું, પણ આ બધાને લેસન કરવાનું બાકી છે, તો આવ્યા પછી લેસન કરવાનું છે. યાદ રાખજો, હું આવે હોય હા બહુ અટપટું છે આ, કાંઈ છેલ્લીઓ યમનમ નથી ગયો. હા, ગુરુજીને પ્રણામ કરી પિતાના ખંડોલે બેઠો છું ભાઈ. જ્યાં દીકરો બાપાના મોઢા હમું જોવે ત્યાં તો એમ કહેવાય બે આંખમાં આંસુ દોડ્યા જાય છે. છેલ્લીઓ કહે છે, પિતાજી ક્યાં ને રડો છો? આમાંથી જે કાંઈ વસ્તુ જોતી હોય ને એ બાપુને ધરી દેજો, હું તમારો દીકરો છું બાપુજી. તો સગાળસા ઢગલો થઈ ગયા હો, દીકરા હો તો આવા. ધીરે 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 પોતાની હવેલી આવ્યા છે. દીકરાને નવરાવી ધોરાવી તૈયાર કર્યો છે ભાઈ. અને એમ કહેવાય માથે ટોપલી ઓઢાડી અને મરણની માથેડે ચડાવ્યો છે. અને શેઠ બાબા સંગાવતીને કહે છે, સતી લ્યો તલવાર તમારા હાથમાં.
અને સેલિયાનું માથું ઉતારો. અરે નાથ, હું નારી જાતિ છું, વલેની માં છું. તમે વધેરે જો હું રાંધી દઉં. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. જ્યાં બે જણા ધડ કરે ત્યાં સેલીઓ પડકાર કરે છે, બાપુજી હમણાં વખત વીતી જાય, આ દુનિયા આપણે હાંસી કરશે. હાથમાં કટાર લઈ અને જય ગુરુદેવ કરી પોતાના ગરદન પર તલવાર ચલાવી છે. એ જ કહેવાય ગોળ તરાપ. માથું દડતા 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 ઉમરાવ્યું છે. શેઠને શેઠાણી ધરણીમાં ઢળી પડ્યા. ત્યાં તો બાપુએ પડકાર કર્યો, વાણિયા હવે કેટલી વાર છે, મને બહુ ભૂખ લાગી છે. અને એમ કહેવાય શેઠ બાપા જાગૃત થઈ સંગાવતીને જગાડે, સુધી જાગો, નકર આ દુનિયા આપણે હાંસી કરવા છે. સંગાવતી જાગેલી જ્યાં જોયે ત્યાં દીકરાનું માથું ઉમરામાં પડ્યું છે. મહાસર હાથમાં માથું લઈ બે કાલ ઉપર શબન કર્યા છે. એમ કેવા સિક્કે ચડાવી દીધું. ધીરે ધીરે ધૂળ રાંધી અને બાપુને ધૂળ સભાઈ. અને બાપુ ખીજાણા, વાણિયા તું તારી વાણિયા કે ફૂટતો જ નથી. અરે બાપુ, આ સેલિયાની માટી છે કે મળમૂત્ર વાળી કાયા હું ન જમું. જો તારે મને જમાડવો હોય તો માથું ચીકે ચડાવ્યું છે ને એ નીચે ઉતાર. અને બે જણા જેમ શેલીયાની જાન જોડતા હોય ને એમ મધુરા ગીતડા ગાતા જાઓ ને ખાંડતા જાઓ તો ખાઓ. શેઠ કે હદ થાય ઓ બાપુ, કે તો હાલ હતો ને ને મૂકી જા. અને એમ કહેવાય શેઠ બાપા વેદના બોલે છે, અમે જાણું શેલીઓ પર નામ છું અને દાંડીની દોડ છું એની દાન. પણ હું ચિંતા મરણ આવ્યા એ જીને એ હરગે મૂત આવે એ જીને Yeah.